ન જાણો. બે સુંદર ભજન ભાઈ નરેશભાઈ રજૂ કર્યા. હા હા, બધી ફરમાઈશ સારી. જો આ ફરમાઈશ આવે ને એના ઉપરથી ઓડિયન્સ કેટલું સજ્જ છે એનો ખ્યાલ આવે. આમાં નગર મેં જોગી આયા, પછી હમણાં ફરમાઈશ આવી આ બાજુથી ગંગા સતીના ભજનની, વીજળીના ચમકારે, શિવાજીનું આલરડું. આ બધી એવી રચનાઓ છે કે જે ગુજરાતી ભાષાની સદીઓથી સંભળાતી અને સદીઓ સુધી જે ભૂલી નહીં શકાય એવી રચનાઓ. ઝવેરચંદ મેઘાણીનું લખેલું આલરડું. ખૂબ સુંદર આ પ્રસંગ છે. મેં શરૂઆતમાં કીધું એમ સોમાલાલભાઈ કેમરામભાઈ વ્યાસ અને એમના ધર્મપત્ની મંજુલાબેન 71 વર્ષ દાંપત્ય જીવનના પૂરા કરે છે. સાહેબ, 71 વર્ષ નું દાંપત્ય જીવન, તમે વિચાર કરો. આ ઈશ્વરની સીધી કૃપા વગર શક્ય નથી. આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે માણસો 71 દિવસ સાથે નથી રહી શકતા. એવા કિસ્સાઓ ગામો ગામ બને છે. એની સામે 71 વર્ષ નું આ અખંડ દાંપત્ય જીવન એ બહુ ધન્યવાદની વાત છે. આ ઈશ્વર કૃપાની વાત છે, ઈશ્વરના અપાર અનુગ્રહની વાત છે. હું મારા સાસરે ગયો તો મારા સાસુ મને કે જગદીશ કુમાર, લાખ રૂપિયાની દીકરી તમને દીધી. મેં કીધું ઉભા રહ્યો, 50,000 પાછી રાખવી છે. મને કે તમે તમારા સસરા જેવા જ લાગો. આમાં 71 વર્ષ નીકળે? ન નીકળે. પણ આ સારી વાત છે. એક ભાઈની પત્નીના બહુ વખાણ કરતા હતા કે મારી પત્ની તો દેવી છે, દેવી. બીજો કે મારે દેવી પણ કોઈ લઈ જાય તો દઉં ને. ઓલી કઈક જુદી દેવીની વાત કરે ને આ દઈ દેવાની વાત કરે. અઘરું છે સાહેબ દાંપત્ય જીવન આ રીતે ટકાવવું. મારા છોકરાનું SSC નું રિઝલ્ટ આવ્યું. હવે સાંભળજો, તમારો વારો લઈ લઉં 10 મિનિટ માટે, પછી મારે ગંભીર વાત ઉપર જવું છે. પછી તમારે કદાચ કોડણ આરતી કરવી તો કરી નાખજો, કારણ કે તમને બહુ જગાડવા નથી, અમારે જાગવું છે ને એટલે. મારા છોકરાનું SSC નું રિઝલ્ટ આવ્યું. મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ? હવે અત્યારના છોકરા જો જવાબ આપી. મારો છોકરો મને કે આપણા મામલતદાર નહીં રાવલ સાહેબ? મેં કીધું હા રાવલ સાહેબ. મને કે રાવલ સાહેબ નો છોકરો નાપાસ થયો. બોલો રાવલ સાહેબ? મેં કીધું રાવલ નો ભલે થયો? મારે ક્યાં રાવલ ના ઘરે ચાવલ માગવા જાવ? તારું હું થયું ઈ કે ને? મને કે આપણા કલેક્ટર નહીં શર્મા સાહેબ? મેં કીધું હા શર્મા સાહેબ. મને કે શર્મા સાહેબ નો ફેલ થયો. મેં કીધું શર્મા નો ભલે થયો, તું શર્મા તારું શું થયું ઈ કે? ત્યારે ઈ બોલ્યો મને કે મામલતદારનો નાપાસ થાય, કલેક્ટરનો નાપાસ થાય, તો તમે ક્યાં વડાપ્રધાન હતા તો હું પાસ થઈ જાઉં? એમ કઈ ઘરમાં કરી ગયો બોલ.
2 વર્ષ પછી 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, હાથમાં ખુલ્લી માર્કશીટ લઈને આવ્યો. મેં કીધું આ વખતે પાસ હોવો જોઈએ. મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ? મને કે હું પરીક્ષા આપવા ગયો ત્યારે તમે શું કીધું તું? મેં કીધું મેં એમ કીધું તું હારા માર્કે પાસ થઈ જઈશ બેટા, તને બાઇક લઈ દઈશ. મને કે રાજી થાવ. મેં કીધું આ થઈ ગયું હશે. મને કે રાજી થાવ, તમારા 72,000 બચાવ્યા. પછી માર્કશીટમાં કઈ જોવાની જરૂર જ નહીં. તો હિંમત રાખીને માર્કશીટ જોઈ. છોકરાઓના માર્ક સાંભળજો. ગુજરાતીમાં 2, ગણિતમાં 3, અંગ્રેજીમાં મીંડું. નીચે પ્રિન્સિપાલની સહી વાંચી R.S. ઓઝા. મેં કીધું ઓઝા સાહેબ તો મને ભણાવતા હજુ જીવે છે ત્યારે મારા છોકરાએ કીધું માર્કશીટ મારી નથી તમારી જ છે. મને જૂના કબાટમાંથી જેડી. મેં કીધું ખબરદાર જો ખાખા ખોળા કર્યા, આવી એન્ટિક વસ્તુ બહાર નહીં કાઢવાની. મારા ઘરે મહેમાન આવેલા મુંબઈથી. મેં કીધું મહેમાન માટે કંઈક લઈ આવતો, જઈને રિક્ષા લઈ આવ્યો. બોલો, મહેમાનને રિક્ષા બેહાડીને કે આવજો આવજો. મેં કીધું આ તને જોવા આવ્યા હતા. પછી સાયકલ લઈને પાછળ ગયો, પણ પછી રિક્ષા ઉભી રહે. એક રિક્ષા પાછળ 8-10 નામ લખેલા, રમેશ ને સુરેશ ને મહેશ ને સવિતા ને કવિતા ને શાંતા ને સગુણા. મેં કીધું આટલા બધા છોકરા છે ને આ ધીમે હલાવશે, પણ એને જે રિક્ષા ભગાડી જ મારું માથું હું ડાયરે ભટકાણું. મેં કીધું તારે આટલા બધા છોકરા છે ને? મને કે કોના છોકરા? મેં ક્યાં લગ્ન જ કર્યા છે. તો મેં કીધું રમેશ ને સુરેશ ને મહેશ. મને કે આપણી રિક્ષામાં જેટલા જેટલા ગુજરી ગયા. મેં કીધું હવે ઉતારી દે, હાલીને જતો રહીશ હાલીને. કારણ કે એમાં જગદીશ આવી જાય એટલી જગ્યા હતી. આ કીધું આજના આજ લખે. પછી અહીંયા તો વિનોદભાઈ ને એટલું જ બોલવાનું રે કે ટિન્ટોમાં આવવાના હતા પણ અત્યારે શમશાનમાં પહોંચી ગયા. કારણ કે માણસ મરી જાય સાહેબ. મંજિલનું કદ બહુ નાનું હોય, રસ્તો ઘણો લાંબો કાપવો પડે, એક જ ટીકડીથી તાવ ઉતરી જાય, કોર્સ આખો પૂરો કરવો પડે. આ વિદ્યાર્થીઓને પરીક્ષા 3 જ કલાકમાં આપવાની હોય, પણ તૈયારી 365 દિવસ કરવી પડે. એમ મૃત્યુ એક જ ક્ષણમાં આવે, પણ તકેદારી તો આખી જિંદગી રાખવી પડે કે કબ આએગી કબ આએગી કબ આએગી મौत वो कम वक्त कब आएगी. મારો છોકરો 2 વખત નાપાસ થયો. શિવરાત્રી છે લઈ લઈશું, મહાદેવનું એક લઈ લઈશું, અદભુત એક ભજન લઈ લઈશું. પણ બધા રાજા ભજન મહાદેવના નહીં લઈ, કારણ કે દરેક ફરમાઈશને ન્યાય આપવો છે ને. એટલે કાનગરમાં જોગી આયા લઈશું, ક્યાં એક બાર બોલે ભંડારી લઈશું, પણ એકાદું લઈ લઈશું બરાબર. કારણ કે શિવરાત્રી છે એ વાત સાચી. જુનાગઢ અત્યારે હું ત્યાંથી જ આવેલો આવું છું. એક બાબા તો રાજકોટની અંદર કે બેટા 10 રૂપિયા દે દે गिरनार जाना. તો મેં તો 10 રૂપિયા કાઢીને આપી દીધા. નરેશભાઈ મારી પાછળ ને પાછળ, બેટા 10 રૂપિયા દે દે गिरनार जाना. એને દવાનો કટકો આપ્યો. 100 રૂપિયા ભેગા થઈ ગયા, ગિરનાર ટોકીઝમાં ફિલ્મ જોવા જતા રહ્યા. મેં કીધું આ ગિરનાર? મને કે હા ફિલ્મ દેખને જાના. એટલે ઘણીવાર કોઈનો ગિરનાર જુદો હોય, પણ હું તો દત્તના ગિરનારથી આવેલો આવું છું, જુનાગઢથી, જ્યાં શિવરાત્રીનો મેળો ભરાય. દત્ત જ્યાં બેઠો ગુરુદેવ દત્ત, ત્યાંથી હાલો આવું છું. જટાટ બિગ જ્વલત જ્વલ પ્રવાહ પાવિતસ્ત લય લય વિલંબ લંબિતમ ભુજંગ તુંડ માલિકમ ડમર 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 વયમ નિનાદ નિડમર વયમ ચકાર ચંદ તાંડવમ તનો તનુ શિવા શિવમ જટાકટા અસંભ્રમમ ભ્રમમ નિલિમ્પ નિર્જરિમ વિલૌલ વેચ્ય વલ્લરીમ વિરાજમાન મૂર્ધનિમ દગત 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 જ્વલમ લલાટ પટ પાઉ કે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. આમે ખૂણામાં જે બિલ્ડિંગ છે ને એનું ઉદ્ઘાટન જેમના વરદ હસ્તે થયું એવા પૂજ્ય ભાઈશ્રી જ્યારે આ રાવણ કૃત શિવ તાંડવ સ્તોત્ર બોલતા હોય ત્યારે એમ થાય શું અદ્ભુત એના ઉચ્ચાર છે, શું અદ્ભુત એના પ્રોનાઉન્સ છે. આપણે
આમ સમાધિ સહજ લાગી જાય. એનું જે સામેના બિલ્ડિંગનું જેમના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું પૂજ્ય ભાઈશ્રીને આ સ્તોત્રથી યાદ કરું. એટલે મારો છોકરો 2 વાર નાપાસ થયો ને એટલે પછી હું ખીજાણો. મેં કીધું 2 વખત નાપાસ થયો, સામે વાળા ચંપકભાઈ ને 2 હામું જો 98% લાવી, મને કે એની સામે જોવા માર્યો એમાં જ નાપાસ થયો. એટલે આ બાળકોમાં બહુ ઊંડા ઉતરવા જેવું નહીં, પણ એનો વારો આવી જાય એટલા માટે મેં આ 2-4 રમૂજ કરી લીધી. મારે તો ભૂમિકા બાંધવી છે. એકાદ પ્રસંગ મા બાપનું સુંદર કહી અને બેનને મારે રજૂ કરવા છે મા બાપના ગીત સાથે. એટલે હેમંતભાઈ સાધુને વિનંતી કરું, શિવરંજની ના સૂર છેડે એકાદ સુંદર પ્રસંગ મા બાપનો લઈએ આપણે. બેન, તમારી કોઈ ફરમાઈશ નથી ને? તમે કોઈ લો પ્રસંગ, ગમે તે લો. તમારી કોઈ પ્રસંગની ફરમાઈશ નથી ને? તમે જે બોલો એ લો, કે મારી ચોઈસ પ્રમાણે લો. મેં એક મસ્જિદની અંદર અમારે થાનગઢની એકવાર વાયજ હું સાંભળવા ગયો હતો અને પાકિસ્તાનની મસ્જિદમાં જઈને હું વાયજ સાંભળી આવ્યો 2012માં. એમાં આખી વાત તો મને યાદ નથી કારણ કે બહુ નાનો હતો ત્યારે સાંભળેલી, પણ એમાં એક પ્રસંગ હતો કે હજ કરવા માટે થઈને કોઈ બંદો તૈયાર થાય અને એની માને જનેતાને એ મક્કા અને મદીના લઈ જાય છે, માથે કુંડલામાં જનેતાને મૂકીને. બહુ પ્રસંગ કરુણ હતો. મારી તો નાની ઉંમર હતી, પણ એનો સાર એટલો છે. મારી વાત માંડવી પહેલા કે આવું 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 7 વખત આ દીકરાએ કર્યું સાહેબ. પોતાની જનેતાને મક્કા મદીના 7 વખત લઈ ગયો છે. એ દીકરો એની જનેતાને કેટલો પ્રેમ કરતો હોય છે અને એ માથે હુંડલો ઉપાડીને હુંડલામાં જનેતાને હુડાવીને 7મી વખત જ્યારે એ મક્કા અને મદીના જવા માટે થઈને તૈયાર થયો અને દૂર આમ દીદાર થયા મિનારાના, અને થોડોક અહંકાર આ દીકરાને આવ્યો કે 7મી વખત હું મારી માને, મારી અમ્માને દીદાર કરાવું છું. મારા જેવા જગતમાં કોઈ બેટો પેદા નહીં થયો હોય. અને ત્યારે જે દરગાહ અને એની બાજુમાં વિશ્રામ માટે થઈને બા અને દીકરો બે બેઠા હતા. કહેવાય છે કે ત્યાંથી કંઈક ગેબી અવાજ આવ્યો અને અવાજ આ દીકરાના ગુરુરને તોડવા માટે થઈને એમ કહેતો હતો કે તું જ્યારે તારી જનેતાના પેટમાં સૂતો હતો 9 મહિના સુધી આ જનેતાના ઉદરમાં જ્યારે તું સૂતો હતો અને ત્યારે તે જે એક હળવી પાટું મારી હોય, હળવો જે પાદ પ્રહાર, એક પગ બાળકનો અંદર ને અંદર જનેતાને વાગ્યો હોય, એ તો કેટલો નાજુક હોય અને કેવો એ હળવાશથી વાગ્યો હોય, અને છતાંય એ અવાજ એમ કહેતો હતો કે તારી જનેતાના પેટમાં તે એક જ વખત જ્યારે પાટું માર્યું હોય
અને એનો જે કરજો ચડે ને એ હાથ વખત તું મક્કા અને મદીના લઈ ગયો ને તો એક પાટોનો કરજો હજી તું ઉતારી નથી એક ભલા માણા. અને તું અભિમાન શેનો કરેશ કે મારા જેવો કોઈ આ દુનિયામાં દીકરો નહીં જન્મો હોય. એવું માનું ઋણ. હું તો બહુ નાનો હતો ત્યારે આજે અચાનક મને યાદ આવ્યું કે હજરત મૂસાને આવું જ ગુરુ આવ્યું હતું. કારણ કે હજરત મૂસાને જ્યારે એમ કહેવામાં આવ્યું, મૂસાએ પૂછ્યું કે જન્નતની અંદર તો હું જઈશ પણ જન્નતમાં મારો પાડોશી કોણ હશે? અને ત્યારે એને જાણવા મળ્યું કે અબુ મોચી એ તારો પાડોશી હશે. ને હજરત મૂસાને આઘાત લાગ્યો કે અબુ મોચીની પાડોશમાં જન્નતમાં? આ આખો દી ચામડા ચૂથે. અને અબુને મળવા માટે થઈને એનો પરિચય કરવા માટે થઈને હજરત મૂસા જે દી અબુના ઘરે ગયા ને ત્યારે 90 વર્ષની જનેતાને આમ નવડાવી અને મૂચીએ આમ પલંગની અંદર હોવડાવી અને હાવ બાળક જેવી થઈ ગયેલી જનેતા, હલન ચલન ન કરીએ કે એવી જનેતા એ વાડકીની અંદર દૂધ લઈ અને એમાં રૂ જબોળી નબુ મોચી એ પોતાની જનેતાના મોઢાની અંદર એને દૂધ પાતોતો અને દૂધ પાઈ લીધા પછી એનું મોઢું સાફ કર્યું, એને પાણી પીવડાવ્યું અને જનેતાને અમૃતનો ઓડકાર આવ્યો ને. અબુ મોચીને ખબર નહોતી કે હજરત મૂસા આવીને ઉભા છે ને આ બધું જોવે છે, પણ જનેતાને અમૃતનો ઓડકાર આવ્યો. મોઢામાંથી દુઆ નીકળી ગઈ કે જા દીકરા જન્નતમાં જાજે અને હજરત મૂસાનો પાડોશી થાજે ભલા માણા. અને મૂસા પાછા વળી ગયા કે હવે જનેતાના મોઢામાંથી દુઆ નીકળી, હવે આને કોઈ અફર ન કરી શકે સાહેબ. એટલે કહેવાનો મારો અર્થ એ છે, આ બે પ્રસંગો તો અચાનક આ ક્યાંકથી પકડાઈ ગયા. હું પ્રોગ્રામમાં બોલતો નથી ક્યારે. નરેશભાઈ મારી સાથે વર્ષોથી કાર્યક્રમ કરે. નરેશભાઈ ક્યારે આ પ્રસંગ સાંભળ્યા નહીં હોય, પણ આજે મુસ્લિમ બિરાદરો પણ બેઠા છે. મારા ગુરુ મુસ્લિમ, હું જેનો શાગિર્દ છું, એ શાહબુદ્દીન રાઠોડ. એટલે અચાનક આ બે પ્રસંગ ક્યાંકથી આવીને પડ્યા એટલે વચ્ચે મેં રજૂ કરી દીધા. પણ એક સુંદર પ્રસંગ અને ત્યારબાદ આપણે બેનને મા બાપને ભૂલશો નહીં એ કાર્યક્રમ દ્વારા જેમને વિશ્વ વિખ્યાતિ મળી છે એવા બેન એ પછી પોતાના સ્વરને રજૂ કરશે, પોતાના ગીતને રજૂ કરશે. હું નાનકડો પ્રસંગ તમારી સામે રજૂ કરી દઉં. કળિયુગના દીકરાએ એના બાપને 60 વર્ષના બાપને 10 મીટરનો ભગવા લુગડાનો ટુકડો આપીને એમ કીધું હતું કે લ્યો બાપા 58 વર્ષે તો સરકારે કાઢી મૂકે છે, તમે 60 વર્ષના થઈ ગયા, સંન્યાસ ગ્રહણ કરી લ્યો. અને ત્યારે એ 10 મીટરનો ટુકડો બરાબર વચ્ચેથી ફાડી 5 મીટર પોતાની પાસે રાખી 5 મીટર પોતાના દીકરાને પાછો આપીને જેવો આમ બાપ હાલતો થયો, દીકરો દાતારી કરવા દોડ્યો કે બાપા 10 મીટર તમને આપું છું, લઈ જાઉં. અને ત્યારે એ બાપ તે દિવસે એટલું બોલ્યો હતો કે મને ખબર છે કે 10 મીટર તો મને આપેશ, પણ એમાંથી 5 મીટર એટલા માટે તને પાછું આપું છું કે તું જયારે 60 વર્ષનો થઈશ ને તારો છોકરો તને આય નહીં આપે. આ હાચવીને રાખજે, એ વખતે તને કામ આવશે. કારણ કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, પણ એમાં એક પંક્તિ પુનિત મહારાજે લખી છે કે તમે જેવું કરો
એવું પામશો, એ ભાવના ભૂલશો નહીં. તમે બાજરો વાવ્યો હોય તો બાજરો જ ઉગે સાહેબ, અહીંયા ઘઉં ન ઉગે. અને જો તમે ઘઉં વાવ્યા હોય તો કોઈ દી બાજરો ન ઉગે ભલા માણસ. એટલે એક નાનકડો 5 જ મિનિટનો પ્રસંગ તમારી સામે રજૂ કરવો છે. મા બાપનું શું મૂલ્ય હોઈ શકે? જે ઉપમાથી પર છે એનું નામ માં છે. માને ઉપમા ન આપી શકાય. કદાચ તમને વિચાર આવે કે મારી જનેતાને મારે પુષ્પની ઉપમા આપવી છે, કે મારી માં એ સુમન જેવી સુવાસિત છે, ફૂલ જેવી મૃદુ છે, સુમન જેવી કોમળ છે. પણ પુષ્પની ઉપમા એટલા માટે જનેતાને ન આપી શકાય કારણ કે હાંજ પડે ને ફૂલની સુવાસ ઓછી થઈ જાય, જનેતા 101 વર્ષની થાય ને તો એની લાગણી ઓછી ન થાય, એની મમતા ઓછી ન થાય. કદાચ તમને વિચાર આવે કે મારી જનેતાને મારે સમુદ્રની ઉપમા આપવી છે, કે મારી માં દરિયા જેવા વિશાળ હૃદયની હોવાથી મારી માં દરિયા જેવી છે, પણ દરિયાની સમુદ્રની ઉપમા જનેતાને ન આપી શકાય કારણ કે દરિયો ખારો છે અને માની મમતા એ તો મધ કરતાય મીઠી છે સાહેબ. મધ કરતા પણ મીઠી અને મેહુલા કરતા પણ મીઠી. મીઠા મધુ અને મીઠા મેહુલા રે લોલ, પણ એથી મીઠી છે મોરી માતજો, આ જનનીની જોડ સખી નહીં જડે. મેહુલા કરતા મીઠી શું કામ સાહેબ? કવિ બોટાદકરની અમર કવિતા છે. બોટાદના કવિ દામોદર બોટાદકર વરસાદ મને તમને જીવન આપે ને છતાં એના કરતા કવિ એક પંક્તિની અંદર સમાધાન આપે કે શું કામ વરસાદ કરતા પણ મેહુલા કરતા પણ મારી જનેતાનો પ્રેમ ચડિયાતો છે, કારણ કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. એ તો ઘડી બે ઘડી વર્ષે, બહુ બહુ તો 3 મહિના વર્ષે, પણ મારી માના પ્રેમનો વરસાદ એ તો આખી જિંદગી વર્ષે, અનરાધાર વર્ષે સાહેબ, દરરોજ વર્ષે. એટલે જનેતાને તમે દરિયાની ઉપમા ના આપી શકો. લાંબી વાત નહીં કરતા મૂળ મુદ્દા ઉપર આવો. ઈશ્વરની ઉપમા પણ જનેતા પાસે ટૂંકી પડે. હવે અહીંયા જે બેઠા એમાંથી ઘણાને વિચાર આવ્યો છે કે જગદીશ ત્રિવેદી અતિશયોક્તિ કરે છે. ઈશ્વર કરતા માં કેવી રીતે? અલ્લાહ સે ભી બટકર कैसे अम्मा? How can possible? Mother is better than God. ઘણાને વિચાર આવ્યો છે. કારણ કે માને બનાવે છે તો ઈશ્વર, માને બનાવે છે માલિક. એના કરતા ચડિયાતી કેવી રીતે? પણ હું મારી જવાબદારી સાથે બોલ્યો છું કે ઈશ્વર કરતા, અલ્લાહ કરતા પણ જનેતા ચડિયાતી છે. શું કામ? કારણ કે માલિક છે ને એ સુખ અને દુઃખ બેય આપે, પણ માં દુઃખ પોતે રાખે અને કેવળ સુખ આપે. એટલા માટે મધર ઇઝ બેટર ધેન ગોડ. એટલા માટે ઈશ્વર કરતા પણ જનેતા ચડિયાતી. એવી જનેતા અને એવો પિતા. દીકરો માને બહુ વાલો હોય, દીકરી બાપને બહુ વાલી હોય. એક વાક્ય હમણાં મળ્યું ટોમ બાપુ, નવું છે, કદાચ આ બીજી ત્રીજી વખત જ હું જાહેરમાં પ્રસ્તુતિ કરું છું. પણ જેટલી દીકરીઓ ટીનટોઈની બેઠી છે ને, આમ જોવો તો આ જે માતાઓ બેઠી છે બધી કોઈની દીકરી તો છે જ. ભલે ની ટીનટોઈ સાસરે આવેલી હોય, દીકરી તો છે જ. એટલે દરેક બહેનોને અર્પણ આ વાક્ય. 2 જ લીટીનું વાક્ય છે. પહેલા વાક્યની અંદર તમને આશ્ચર્ય થશે ને બીજા વાક્યની અંદર તમને આનંદની અનુભૂતિ થશે. પહેલા વાક્યમાં કવિએ એમ કીધું કે દીકરીને એના પપ્પા કરતા, એના પિતા કરતા પણ સાંજ વધારે વાલી હોય છે. એટલે મને તમને આશ્ચર્ય થાય, કારણ કે દીકરીને છે ને પિતાથી વાલું કાંઈ ન હોય. માતા કરતા પણ બાપ વધારે વાલો હોય દીકરીને.
અને સાંજ બાપ કરતા વધારે વાલી. પણ બીજા વાક્યની અંદર બહુ સરસ સમાધાન આપે છે કવિ. મને બહુ ગમ્યું. હમણાં મારા મિત્રના દીકરીના લગ્નની કંકોત્રી મેં કાલે કરી, એમાં મેં આ વાક્ય કંકોત્રીમાં લખાયું કે દીકરીને પપ્પા કરતા પણ સાંજ વધારે વાલી હોય છે. શું કામ? કારણ કે પપ્પા તો વાલ લઈને આવે, પણ સાંજ તો એના પપ્પાને લઈને આવે. પપ્પા આવે એ તો ગમે જ, પપ્પા તો ગમે જ ગમે, પણ સાંજ વધારે ગમે. કારણ કે પપ્પા તો વાલ લઈને આવશે, પણ સાંજ તો મારા બાપને લઈને આવશે. નોકરીએથી, ખેતરેથી, કારખાનેથી, ઓફિસેથી થાકો પાકો બાપ હાંજે ઘરે આવે અને સવારથી દીકરી બાપની રાહ જોઈને બેઠી હોય, ક્યારે મારા પપ્પા આવે, ક્યારે મારા પપ્પા આવે. અને સાહેબ દરરોજ જે સમય હોય એ સમયની અંદર થોડુંક મોડું થાય ને ત્યાં તો દીકરીને ચિંતા થવા માંડે. 8 વાગે પિતા આવતા હોય અને 8 ને 10 થઈ જાય ત્યાં તો આમ ઘડિયાળ સામે જોવા માંડે ને ફળિયા સુધી જતી રહે. અને એમાં જો 8:30 વાગે તો સોસાયટીના નાકે આવતી રહે. અને એ જ દીકરી જો 9 વાગે ને તો ગામના પાદરમાં આવી અને હાથના આમ આંખ ઉપર નેજવા કરી કરીને જોવા માંડે કે ખેતરેથી મારો બાપ કેમ હજુ ન આવ્યો, મારો બાપ કેમ હજુ ન આવ્યો. આ ચિંતા દીકરીને થાય. એટલે કવિ લખે છે કે સાંજ બાપ કરતા વધારે વાલી છે, કારણ કે સાંજ એના પપ્પાને લઈને આવે. અમારા સુરેન્દ્રનગરના એક કવિનો શેર તમને કહું અને પછી આપણે બેનને સાંભળીએ. એને એક જ પંક્તિની અંદર દીકરીની વેદનાને વણી છે કે પપ્પા કા પ પહેલા હૈ ઓર મમ્મી કા મ દૂસરા. પ અને મ માંથી પ્રેમ બને છે. એમાં કવિ એમ કહે છે પપ્પાનો પ પહેલો અને મમ્મીનો મ બીજો. પણ પ્રેમ તો અઢી અક્ષરનો શબ્દ છે, અડધો અક્ષર ક્યાં. અને હવે કવિ જે મજા કરાવે છે બીજી પંક્તિમાં કે પપ્પા કા પ પહેલા હૈ और मम्मी का मत दूसरा, बीच में मैं आधी हूं, मुझको ले जाए कोई तीसरा. દીકરી એમ કહે છે કે વચ્ચે હું અડધા જેવી અધૂરી, મુझको ले जाए कोई तीसरा. હું તો કોઈ માં અને બાપ બેયને છોડીને કોઈ ત્રીજાની સાથે જવા સર્જાયેલી છું. આજે આ 4 સંબંધ જે છે ને, બાપ અને દીકરી, માં અને દીકરો, ભાઈ અને બેન, અને પતિ અને પત્ની, આ ચારેય સંબંધની અંદર સૌથી નિસ્વાર્થ સંબંધ હોય ને તો એ બાપનો છે સાહેબ. કારણ કે પતિ અને પત્નીને પરસ્પર ઘણી બધી અપેક્ષાઓ હોય છે, પરસ્પર એને ઘણી બધી જેને કહેવાય ને એકબીજાની જરૂરિયાતો હોય છે. પોતાના જીવનને આગળ વધારવા માટે, પોતાના પરિવારને બહોળો કરવા માટે ઘર ગૃહસ્થીની અંદર ઘણા બધા કાર્ય એવા હોય કે જે ઘરનું કામ છે એ બેન સંભાળતી હોય, રૂપિયા કમાવાના છે એ પુરુષ સંભાળતો હોય. એટલે સ્ત્રીને પુરુષના રૂપિયાની ગરજ હોય, પુરુષને સ્ત્રીના ગૃહ કાર્યની ગરજ હોય. નિસ્વાર્થ સંબંધ નથી સાહેબ. અરે માં અને દીકરાનો સંબંધ પણ એક સ્થાન ઉપર થોડોક સ્વાર્થ એમાં પણ તમને દેખાય. માને પણ ઈચ્છા હોય કે દીકરો કાલ 20, 22, 25 વર્ષનો થઈ જશે, ઘરે વહુ લઈ આવશે અને પછી દીકરો ને વહુ મારા બુઢાપાની હાથ લાકડી બની જશે. પણ સાહેબ, સોમાભાઈ ખેમરામભાઈ વ્યાસ, એક પિતા પોતાની દીકરીને જે રીતે ચાહે છે એનાથી નિસ્વાર્થ સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી. કારણ કે દીકરીનો જન્મ થાય ત્યારથી બાપને ખબર હોય કે આને મારે પારકા ઘરે વળાવી દેવાની છે, આને મારી સાથે રાખવાની નથી. અને છતાંય પાણી માગે અને દૂધ હાજર કરે. આ પ્રેમ કેવળ અને કેવળ બાપ અને દીકરીના સંબંધમાં જોવા મળે સાહેબ. નિસ્વાર્થ પ્રેમ છે, પણ છતાંય એક અદ્ભુત અવસ્થા ઉપર ઉભેલી આ ભૂમિકા છે સાહેબ. એટલે એવા માતા અને પિતાને આજે આખોય વ્યાસ પરિવાર, એના જે કઈ સંતાનો છે, એના સંતાનોના સંતાનો, હું તો કોઈને ઓળખતો નથી વધારે, પણ જે કઈ એનો પરિવાર હશે એ આજે રાજી બહુ થતો હશે. અને એનાથી વધારે
તો પિતૃઓ રાજી થતા હશે સાહેબ. સ્વર્ગમાં બેઠા બેઠા પિતૃઓ તે આ પરિવાર ઉપર આશીર્વાદનો અભિષેક કરતા હશે કે આ એવો એક પરિવાર જે સદાયુ બને છે. સોમાભાઈ ખેમરામભાઈ પટેલ અને વ્યાસ અને મંજુલાબેન વ્યાસ. તો બેન, હું ડિમ્પાલી બેનને વિનંતી કરું, બેન આવો અને મા બાપનું સરસ મજાનું ગીત, જેનાથી તમને પ્રસિદ્ધિ મળી છે, જેનાથી તમને ખ્યાતિ મળી છે, એવું સરસ મજાનું એક મા બાપનું ગીત લઈ અને તમારી બુલંદ તાલીઓ સાથે રજૂ થાય છે. બેન ડિમ્પાલી બેન પંચા. माँ बाप
પહેલો પ્રકાર એ છે કે જો આવ્યા હોય કે કલાકારોએ લુગડા કેવા પહેર્યા છે, એમના મોઢા કેવા છે. અમારા મોઢા હારા હોય તો અમારા ઘરના આવી રીતે રખડવા ન દે. અને એમાંય મારા મોઢાની એક સત્ય ઘટના કહું. 2 ઓક્ટોબર 2013 ની રાતે 3:30 વાગે હું અમદાવાદ એરપોર્ટ ઉતર્યો. લોસ એન્જલસ થી દુબઈ, દુબઈ થી અમદાવાદ 16 કલાક ને 45 મિનિટની મુસાફરી. એટલો બધો થાકેલો. 2 ઓક્ટોબર 2013 અને ઇમિગ્રેશનમાં ઊભો તો ને પોલીસ ઇન્સ્પેક્ટર દોડતો આવ્યો, મારું બાવડું પકડીને મને સીધો અંદર જ ખેંચી ગયો. સાહેબ, હવે આવું તો મેં કીધું કોઈ દી બન્યું નથી. આપશો ને આશીર્વાદથી બધાએ અમે કલાકારો અવારનવાર જતા હોય. એ કે આ ભાઈએ કીધું 52 યાત્રા વિનોદભાઈ, પણ એ દરેક કલાકાર જતા હોય, એમાં બહુ મોટી વાત નથી. આ કોઈ અહમની અભિવ્યક્તિ નથી. અમારા આ સાઈડ રિધમ વાળા કે આ ઢોલક ને તબલા વાળાના પાસપોર્ટ જોવો તો 4 ચોપડીઓ ભરાઈ ગઈ હોય અને એની એક્સ્ટ્રા બુક લેવી પડે સિક્કા મરાવવા માટે. એવી ઝપટ બોલાવતા હોય. આ માં સરસ્વતીની કૃપાથી આ 10મી તારીખે આજ આખું મંડળ અમે કોંગો જઈએ છીએ 3 કાર્યક્રમ માટે, લુંબાસી અને કિન્સાસા. બરાબર, એટલે આ કોઈ મોટી વાત નથી. આ અહમની અભિવ્યક્તિ નથી. આ બધા જતા હોય. પણ મારે ક્યારે આવું બન્યું નહોતું. ઓલો બાવડું પકડીને મને અંદર ખેંચી ગયો એટલે મને આઘાત લાગ્યો. મેં કીધું આવું બન્યું કેવી રીતે? પણ સામે જ અરીસો હતો ને એમાં મારું મોઢું જોયું ને મને જવાબ મળી ગયો, મારું મોઢું નારાયણ સાંઈ જેવું લાગે, આસારામના છોકરા જેવું. અને એ વખતે હી વોઝ વોન્ટેડ. 2013 એને પોલીસ ગોતતી હતી અને એમાં હું ઉતર્યો. એટલે પોલીસને એમ થયું કે આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં, અને ઉતરા એવા જ નોતરા રે ભોળી ભવાનીમાં. પણ પછી મેં એને એક જ વાક્ય કીધું તું, તમને ગમે તો જગદીશ ત્રિવેદીને આશીર્વાદ આપજો. મેં એને એક જ કીધું પોલીસ ઇન્સ્પેક્ટરને કે મારી શકલ એવી છે પણ મારો શોખ એવો નથી સાહેબ. હું તો બધાને પ્રેમ કરવા માટેથી જન્મો છું. હું કોઈને હેરાન કરવા નથી જન્મો. પાકિસ્તાન જાતો તો સાહેબ, પત્રકારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાને ફોટો હતો. ગુજરાતી છાપામાં તો હોય જ, પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. કારણ કે આઝાદી પછી પાકિસ્તાન જનાર પહેલો ગુજરાતી કલાકાર જગદીશ ત્રિવેદી હતો. એટલે મને પત્રકારોએ સવાલ કર્યો, મને કે તમે પાકિસ્તાન જાઓ છો, તમને બીક નથી લાગતી? અને ત્યારે મેં એક જ વાક્યમાં જવાબ આપ્યો તો, મને જરાય બીક નથી લાગતી. કારણ કે હું શસ્ત્ર લઈ નથી જતો, હું હાસ્ય શાસ્ત્ર લઈને જઉં છું સાહેબ. હું કોઈને હરાવવા નથી જતો, હું લોકોને હસાવવા જઉં છું. જોકે મારા વાઈફે કીધું તું મને કે વળતાની ટિકિટ ન લેતા. એને ઊંડે ઊંડે એવો ભરોહો ખરો. પણ આ તો હસવાની વાત છે, પણ કહેવાનો મારો અર્થ આમાં કોઈનું નામ મુકેશ હોય તો કોઈ બંધ બેસતી પાઘડી બાપા પહેરશો નહીં. હું જે વાત કરું છું એ અમારા ગામના મુકેશ રતિલાલભાઈ પટેલની કરું છું. અત્યારે પટેલનું નામ નથી લેવાય એવું. અમારી બાજુમાં એક છોકરી, હમણાં એક છોકરો જોવા ગઈ ને બધું બરાબર હતું ને તોય
ના પાડીને આવતી રહી. મેં કીધું બેટા તને વાંધો હું પડ્યો? મને કે અંકલ એનું નામ હાર્દિક હતું. હવે બોલો, હાર્દિક નામ હોય તો છોકરી ના પાડી દે. એટલે આપણે કોઈ પટેલની વાત નથી કરવી, પણ આ તો મારો મિત્ર છે મુકેશ, એની જીભ થોડીક જલાય છે. આપણે ટૂંકા બહુ કરી નામ. મુકેશ હોય તો મૂકો કરીને, જગદીશ હોય તો જગો કરીને, આપણે ટૂંકું બહુ કરી. હા, સુલતાન હોય ને તો સુલો કે સુલો, સુલતાન નો કે ટૂંકું કરે. સલીમ હોય તો સલો કે, ઇકબાલ હોય તો ઈકો કે. મારે મિત્રો બહુ છે. હાશમ ને કાસમ ને અબ્દુલ ને ઇકબાલ ને અનવર ને રહેમાન ને સુલતાન ને ફરીદ ને દિલાવર ને રજાક ને મુસો ને ગની ને ગફૂર ને સાજિદ ને માજિદ ને ઈનુસ ને અકબર ને અસલમ ને જાહિર ને જાવેદ ને મારા બધા મિત્રો. એટલે આપણે ટૂંકું બહુ કરી. એટલે મુકાની જીભ જલાય. મારી પાસે આવ્યો એનો મોબાઈલ લઈને મને કે વાત કર. મેં કહું એલા તું વાત કરી ને, તારા ઉપર ફોન આવ્યો પણ મને કે ઈ મારું નામ પૂછે છે. હું કહું કે મૂકો તો ફોન મૂકી દે. હવે મજા આવી ને? થોડીક ધીરજ રાખવી જોઈએ. આ ડાયરો કાર્યક્રમ એવો છે કે આમાં તમે આમ ટીવી ચાલુ કરો ને તરત જ ઓલો સચિન તેંડુલકર સિક્સર મારી દે પેલા દડે, એમ સિક્સર ન વાગે. આમાં થોડીક ધીરજ રાખવી પડે. એટલે 3 પ્રકારના શ્રોતા હોય. પહેલા ઈ જોવા આવ્યા હોય કે આના મોઢા કેવા છે, લુગડા કેવા પહેર્યા છે, ગામમાંથી કોણ કોણ આવ્યું છે, રોમ બાપુ ક્યાં બેઠા છે, ફલાણા ભાઈ ક્યાં બેઠા છે, કેટલા આવ્યા છે, કેટલા નથી આવ્યા, આવું જોવા જ આવ્યા હોય. ઈ પહેલા પ્રકારનું ઓડિયન્સ. ઈ જતું રહ્યું, ઘરે જઈને ગોદડા ઉડીને હુઈ ગયું. અત્યારે નીંદર શરૂ થઈ ગઈ એમની. કારણ કે એને સાહિત્ય હારે, સંગીત સાથે, હાસ્ય હારે એને કાંઈ નિસ્બત ન હોય સાહેબ. પણ બીજા પ્રકારનું જે ઓડિયન્સ છે, જે હવે બેઠું છે 11:15 વાગે, એને સાહિત્યની અંદર રસ હોય, એને હાસ્યમાં રસ હોય, એને સંગીત સાંભળવામાં મજા આવતી હોય. અને આ જ્યારે ગાયક કલાકારો ગાતા હોય, બેન ગાતા હોય કે નરેશભાઈ ગાતા હોય, ત્યારે એની ગાયકીને પણ જે જજ કરી શકે અને એ શબ્દોને પણ જે સમજી શકે એવું સજ્જ ઓડિયન્સ હોય, એ બીજા નંબરનું ઓડિયન્સ છે. અને 2 વાગ્યા પછી જે બેઠા હોય એને ઘરે કોઈ ઉઘાડે એવું ન હોય. ઈ કે અહીંયા જઈને ઓટલે હું એના કરતા ગાડલા પાથરા. એટલે અહીંયા જમાવટ કરી ગયો હોય, કારણ કે એને ઘરે કોઈ ઉગાડે એવું ન હોય. એટલે આપણે નથી પહેલા નંબરનું ઓડિયન્સ થવું, નથી બીજા નંબરનું થવું, પણ વચ્ચેનું જે ઓડિયન્સ છે. એટલે હવે મુકાની વાત પૂરી કરી દઉં, તમને મજા આવી એટલે. ઈ મૂકો. જુનાગઢ મારો કાર્યક્રમ અને રાજકોટ હું પહોંચ્યો. રાજકોટ થી મારે ટ્રેન પકડવાની અને મોડો પડ્યો રેલવે સ્ટેશન મુંબઈ જવાનું. હું ગાંગો થઈ ગયેલો. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું મુંબઈ જવાનો મેલ કેટલા વાગે ઉપડે? મારા નસીબ નબળા, એ મૂકો. મને કે 5 વાગે ને 45 મિનિટે 5 નંબરના પ્લેટફોર્મ ઉપરથી આટલું બોલ્યો તો મેલ ઉપડી ગયો. બોલો, હું સાંભળ્યો એમાં મારી નજર સામે ગયો. બોલો, પાછો મારી પાસે આવ્યો. એ કે મને પૂછ્યું ન હોત ને તો પકડી હેક્યા હોત. એ કે મને જેટલા પૂછ્યું ને એ બધા આ બેઠા. એને ભેગો પછી હું બેસી ગયો. મેં કહ્યું આપણે પૂછવાની ભૂલ કરી જ છે. અમદાવાદમાં એક ભાઈ ઢીચણ ઉપર પાટો બાંધેલો, હું એને ઓળખું નહીં, મેં ટાઈમ પાસ માટે પૂછ્યું, મેં કીધું આ તમને શું થયું? એ મૂકો. એ કે મને કૂતરું ઝપટ કરી ગયું. પણ મેં કીધું હાઈડ ન કહેવાય, પણ કે હું
બોલું ઈ પહેલા ચોટી ગયો. તમે કીધું હવે મને કે 1 કિલોમીટર શેઠે કૂતરું દેખાય ને ત્યારથી બોલવા માંડ્યું. એટલે મને કે કૂતરું હૈડ બે વચ્ચે ભેગા થઈ જાય. આપણે આ બ્રેકમાં આજ કરવાનું હોય. હા થઈ ગયા તો વાંધો બોલો. મૂકો અદભુત મૂકો પેરેશૂટ જમ્પ કરવા ગયો હતો. પેરેશૂટ જમ્પ પુના પહોંચ્યો. ઓલો ટ્રેનર હતો એ કે હું વિમાનનું બારણું ખોલું ને કહું કે જમ્પ, કૂદી પડવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 બોલશો પેરેશૂટ ખુલી જશે. તો મૂકો આવ્યો ઈ કે મારી કેટલા? ઈ કે તું તો 2 જ બોલતી. તું તો 2 બોલીશ ને ત્યાં જ પેરેશૂટ ખુલી જવાની. તું 10 સુધી જા, ભાગ્યા જમીનમાં જતો રહે. તું જમીન તારે તું 2 જ બોલો. મુકાએ સ્ટેશનરીની દુકાન કરી દો. એમ કઈ જેમ તેમ નહીં વિનોદભાઈ. હા સ્ટેશનરી. એક દીકરી આવી. દીકરી એ તો આમ દીકરી તો આમ તમે જુઓ, દીકરી તો દીકરી છે. કોઈક છોકરાને તમે પૂછો ને કે તારું નામ શું, અને જો એમ કે ને તારું નામ શું, છોકરા આ તારું નામ બોલ તો લીલા ટી શર્ટ વાળા છોકરાને કહો હે મોહિન મોહિત મોહિમ મોહિબ મોહિબ બરાબર. હવે આને તમે પૂછો ને તારું નામ શું, એટલે જો એમ કે ને કે મોહિબ, એટલે સમજવાનું કોક માસ્તર ભણાવે. પણ જો તમે એને કોને તારું નામ શું, મોહિબ, સમજવાનું બેન ભણાવે. એ આમ છોકરાઓ છે ને એ આમ એવું બોલે આમ સરસ્વતી સ્કૂલમાં એમ કે ને એટલે સમજી જવાનું બેન ભણાવે. અને એમ સરસ્વતી વિદ્યાલય સમજવાનું કોક તો પણ માસ્તર ભણાવે. હા માસ્તર એવો હોય. અમારે માસ્તર એક અઘરા આવ્યા હતા અમે ભણતા ત્યારે. એ કે જાઓ વિદ્યાર્થી મિત્રો પાણીનો એક ગ્લાસ ભરી આવો, ઇતિહાસનો પાઠ ભણાવો. બધા ઇતિહાસનો પાઠ પાણીનો ગ્લાસ? તો હું તો હળી કાઢતો ગયો ને ગ્લાસ લાવીને રાખી દીધો. સાહેબે આમ પાણીમાં આંગળી બોરી બહાર કાઢી, મિત્રો આ શું છે? અમે બધા એક કાર્ય બોલ્યા ટીપુ. સાહેબ કે આજે ટીપુ વિશે ભણાવ્યું, આવતીકાલે સુલતાન વિશે ભણાવીશ. આવા માસ્તરો. અમારે ભેગો અંબાલાલ ભણતો. અમારા સાહેબ કે કઈ સાલમાં જન્મ થયો હતો? એ કે સાહેબ હું સાલમાં નહીં, હું તો ગોદડીમાં જન્મ્યો. સાહેબ કે ક્રિકેટ મેચ ઉપર નિબંધ લખી આવજે. બીજે દી એક જ લીટી લખીને ગયો, વરસાદ પડ્યો ને મેચ બંધ રહ્યો. સાહેબ કે ઘટના અને દુર્ઘટનામાં શું ફેર? તો કે સાહેબ ધરતીકંપ થાય અને આખી નિશાળ જો નીચે પડે તો એને ઘટના કહેવાય, પણ આખી નિશાળ નીચે આવે ને તોય સાહેબ તમે જીવી જાઓ ને અમારા માટે દુર્ઘટના કહેવાય. દુર્ઘટના. સાહેબ કે સત્યમાન બ્રહ્મા શું ફેર? તો કે તમે ભણાવો છો એ સત્ય છે, પણ તમે એમ માનતા હોય કે અમે ભણી છીએ એ તમારો ભ્રમ છે. સાહેબ સાહેબ કે આ લેંઘો એક વચન કે બહુવચન? લેંઘો. અંબાલાલ કે ઉપરથી એક વચન પણ નીચેથી બહુવચન. સાહેબ કે આ વીજળી ક્યાંથી આવે? મારા મામાના ઘરે આવે છે.
તારા મામાને ઘરે આવે કે આ જયારે લાઈટ જાય ત્યારે મારા બાપા એમ કહે છે કે એ મારા હાળાએ બંધ કર્યું, હે મારા હાળાએ બંધ કર્યું. એટલે મને એવું લાગે નક્કી મારા મામા ચાપ પાડે. આવા અંબાલાલ જેવા વિદ્યાર્થી થોભણ માસ્ટર પાસે ભણીને 3 વખત પીએચડી થઈ ગયો. આ માલિકની મહેરબાની નહીં તો બીજું શું કહેવાય ભલા માણસ. આ કેવળ અને કેવળ એની કૃપા છે. નકર એની કૃપાને પાત્ર હું નહોતો કદી નાઝીર. નકર એની કૃપાને પાત્ર હું નહોતો કદી નાઝીર. અચાનક થઈ ગયું લાગે છે મારાથી નમન જેવું ભલા માણા. ક્યારેક ભૂલથી ઇબાદત થઈ ગઈ છે અને એને સાંભળી લીધી છે. નકર એની કૃપાને પાત્ર નહોતો. પણ મુકાની છેલ્લી વાત કરું. છોકરી ગઈ મુકાની દુકાને. અરે આમ હામાં મારી બાજુ ફરી જાવ જોઈએ, મારી બાજુ બોલો ઓલાને કે આમ ફરી જા, આમ ફરી જા, મારી બાજુ ફરી જા. આમ હામાં બેઠા ખાવા બેઠા હોય. આમ બેવો ને આમ જોવાનું, આમ ઈ બાજુ જોવાનું. પાછા બથો બથ આવે છો, એને મોજ આવે ત્યારે પાછા લુગડા પાડી નાખે. અદભુત બાળકો. હે દીકરી ગઈ મુકાની દુકાને કે તમારી પાસે 5મા ધોરણનું મેથેમેટિક્સ છે? મૂકોગી છે. એ 3 વાર આમ કરે, 3 નીકળે છે. કેટલા રૂપિયા? 5 રૂપિયા ને 75 પૈસા. તે ઓલી દીકરી કે મારા ભાઈને તો 5 જ રૂપિયામાં આપ્યું તું. મૂકો કે હું 75 બોલું એ પહેલા લઈને જતો રહ્યો. પૂરું બોલવા દે તો બોલું ને.